અધિક માસ 2026ની તારીખો. શરૂઆત 17 મે 2026 રવિવારથી અને સમાપ્તિ 15 જૂન 2026 સોમવાર. ત્યારબાદ કયો મહિનો? તો આ વખતે જેઠ એટલે કે જ્યેષ્ઠ મહિનામાં અધિક માસ આવી રહ્યો છે, તેથી તેને અધિક જેઠ કહેવાશે. અધિક માસને કારણે 2026માં 12ની બદલી 13 મહિનાનું વર્ષ રહેશે. ત્યાર પછી હવે જાણીએ કે શું છે અધિક માસ. તો હિન્દુ કેલેન્ડર ચંદ્ર આધારિત છે, જે સૌર વર્ષ કરતાં લગભગ 11 દિવસ નાનું હોય છે. આ અંતરને સંતુલિત કરવા માટે દર 3 વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને અધિક માસ અથવા મલમાસ કહે છે. સાથોસાથ તેને પુરુષોત્તમ માસ પણ કહે છે, કારણ કે આ મહિનાના દેવતા સ્વયં ભગવાન વિષ્ણુ છે, તેથી તેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. અધિક માસમાં શું કરવું એટલે કે તેનું મહત્વ. તો તેનું મહત્વ છે ભક્તિ અને પૂજા, એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા, જાપ અને ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરવો શુભ છે. બીજું દાન પુણ્ય. આ મહિનામાં દાનનું અનેરું મહત્વ છે, ખાસ કરીને ગરીબોને ખોરાક કે વસ્ત્રનું દાન કરવું. ત્યાર પછી ધાર્મિક પાઠ, શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવત કથાનું શ્રવણ અથવા પઠન કરવું શ્રેષ્ઠ છે. અંતે દીપદાન, ભગવાન વિષ્ણુની દીવો પ્રગટાવવો. હવે ત્યાર પછી શું ન કરવું? તો કે વર્જિત કાર્યો. અધિક માસમાં શુભ કાર્યો જેવા કે લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન, નવો વ્યવસાય શરૂ કરવો કે જનોઈ સંસ્કાર કરવાની મનાઈ હોય છે. ત્યાર પછી અધિક માસનો મહિમા. શાસ્ત્રો અનુસાર આ પવિત્ર મહિનામાં કરેલા પુણ્ય કાર્યોનું ફળ અનેક ગણું મળે છે અને જીવનના પાપોનો નાશ થાય છે. તો આ હતી આપણા અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસની વાત. તો આ જાણકારી કેવી લાગી તમને તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે આપણે મળીએ આવી જ એક નવી જાણકારી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને મારી ચેનલ શ્રેયા બરાઇયા વ્લોગ્સની લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જેથી કરીને તમને મારા નવા વિડીયો જલ્દીથી જોવા મળે. તો ત્યાં સુધી આવજો. બાય.